વલસાડના ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારનું આખું મંત્રીમંડળ અને સનદી અધિકારીઓ શિબિરમાં જોડાયા। બીજા દિવસની ચિંતન શિબિરમાં ઉચ્ચ અધિકારીઓએ એડવાન્સ મેડિટેશન યોગા કર્યા। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાયેલ ચિંતન શિબિરના બીજા દિવસે 5 જૂથ રચીને અધિકારીઓએ રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચા કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દરેક જૂથ ચર્ચાના સહભાગી બન્યા। મંત્રીઓ અને સનદી અધિકારીઓની વચ્ચે વિચારોનું આદાન પ્રદાન પણ થયું। ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સ્થાનિકો સાથે વારલી પેઇન્ટિંગ કર્યું। સ્થાનિક આદિવાસી દીકરીઓએ જે વારલી પેઇન્ટિંગ કરી વિવિધ વસ્તુઓ બનાવી, ત્યાં સંઘવીએ વારલી પેઇન્ટિંગ કર્યું। સાથે જ આદિવાસી પરિવારો સાથે સંઘવીએ સમય વિતાવ્યો। સાથે જ ગુજરાતની કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ મળતા ઉજવણી કરવામાં આવી। આશ્રમના પેવેલિયનમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઢોલ નગારાની ગૂંજ અને આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય કરીને ઉજવણીમાં ભાગ લીધો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને મળ્યો એ ગૌરવવંતી ક્ષણ છે। પીએમ મોદીએ 20 વર્ષ પહેલા જે મહેનત કરી તેનું આજે આપણને ફળ મળ્યું છે। ચિંતન શિબિરના પ્રથમ દિવસે રાત્રે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિતની વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બોલિંગ અને બેટિંગ કરીને સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સાથે જ રનિંગ ટિક-ટેક-ટો, ફ્લોર મેઝ પઝલ સોલ્વિંગ અને અવેરનેસ ગેમ્સ સહિતની રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।